દોસ્તો, ધોરણ 10 વિષય અંગ્રેજી, વિષય કોર્સ 16. આજે યુનિટ 1 અગેન્સ્ટ ધી ઓડ્સના ત્રીજા પાર્ટમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આપણે આને પૂરું જો યાદ રાખીએ તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે ટ્રુ ઓલ ફોલ્સની અંદર PPL અથવા તો PDPL આ રીતે પણ ટૂંકમાં મૂકી શકાય. એના પર ખાસ ધ્યાન આપશો. મિત્રો, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ને ટૂંકમાં સમજી લઈએ તો તમે જાણો છો તે પ્રમાણે કે આ યુનિટ વિઘ્નો સામે કેવી રીતે લડવું અને જીત મેળવવી તે અંગેનો છે. આમાં પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં જોઈએ તો કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી 2013થી કાર્યરત છે, મીન્સ શરૂ કરવામાં આવેલ છે, આજે પણ ચાલુ છે. આ એક આધુનિક શૈલીની એટલે કે ઢબની લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીની વિશેષતા એ છે કે તેના કુલ સભ્યોમાંથી ત્રીજા ભાગની મહિલાઓ છે. એનો મતલબ કે 100માંથી ત્રીજો ભાગ ગણીએ એટલે 33% થાય, બરાબર, એટલે કે 33, અને આ રીતનો ભાગ છે. આ લાઇબ્રેરી વર્ગો, ક્લબ, વર્કશોપ અને વાંચનખંડ દ્વારા મહિલાઓના અધિકાર માટે પ્રોત્સાહન આપે. ત્યારબાદ મહિલાઓને પોતાની જરૂરિયાત માટે જે જોઈએ તે પૂરી કરવામાં આવશે. આ લાઇબ્રેરી ફિલ્મ બતાવવા માટેના પોતાના સિનેમા ખંડ પણ ખુલ્લા કરેલ છે. આમ બધાના સહયોગ દ્વારા સ્ત્રીઓ પોતાની શક્તિઓને સ્પષ્ટપણે સમજશે. આ ઉદ્દેશ્યથી આ લાઇબ્રેરી કામ કરે છે. તો ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે આપણે પાઠ તરફ આગળ વધીશું. વેલકમ બેક મિત્રો. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી આના પહેલા પેરેગ્રાફની અંદર આપ સર્વનું સ્વાગત છે. આપણે જોઈશું એ પહેલાં એના અઘરા શબ્દો જોઈશું. ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ બુદ્ધિ અથવા ડાપણ, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન, રેફરન્સ એટલે સંદર્ભ, રિસેન્ટલી એટલે તાજેતરમાં, રીઝન્સ કારણો, સપોર્ટ એટલે ટેકો આપવો, શેર્ડ સ્પેસ એટલે વહેંચેલી જગ્યા, લોન્ચ એટલે શરૂ કરવું, ગેટ ટુગેધર એટલે ભેગા થવું, અને એમ્પાવર એટલે સત્તા આપવી. નાવ સ્ટાર્ટ કરીશું. ઇન કેરલા, the Palakkad District Public Library has been set up and running since September 2013. યાદ રાખજો મિત્રો, સપ્ટેમ્બર 2013 આ મહિનો અને વર્ષ. કેરળમાં પલક્કડ જિલ્લાનો સ્થાનિક ગ્રંથાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. બરાબર, એટલે કે માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. બરાબર, પણ હાલમાં કેટલાક જુદા જ કારણસર તે સમાચારમાં છે. A third of its thousands members are women. એટલે કે 1000ના બરાબર સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. The unit got together to discuss methods of empowering women. એટલે કે આ વિભાગના સભ્યોએ ભેગા મળીને સ્ત્રી સશક્તિકરણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. હવે આપણે આના સવાલ જવાબ જોઈશું. When was the Palakkad District Library started? ક્યારે શરૂ થઈ? તો the Palakkad District Library was started in September 2013. Why was the library in news? શા માટે સમાચારમાં છે? તો the library was in news because the women members, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. What is unique about the library members? 1/3 of the 1000 members of the library are women. એટલે કે ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. The library is a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. ઓકે, તો હવે આપણે બીજા ફકરામાં મળીએ. ધન્યવાદ. મિત્રો, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના બીજા પેરામાં જઈશું.
મિત્રો તો એ પહેલાં આપણે ચિત્રો નિહાળી રહીએ કે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો પહેલા પેરામાં ગેટ જોયો, આ પ્રકારે મોટી લાઇબ્રેરી છે, આ પ્રકારે એમાં રેક્સ છે, આ બધી તસવીરો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મેળવવામાં આવેલ છે. હવે આ ફકરાના અઘરા શબ્દ જોઈશું. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, ગાર્ડનિંગ એટલે માળીકામ, મેનેજિંગ એટલે સંચાલન, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટ્સ એટલે પણ ઝઘડા થાય એટલે આ બંને એકબીજાના સમાનાર્થી થયા, પ્રોફેશનલ એટલે વ્યવસાય. તો આપણે જોઈશું. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ધ ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. એટલે કે ફિલ્મનું પ્રદર્શન ગૃહ, આર્થિક વ્યવસાય કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા તો કલા અને મહિલાઓનો કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોનો હલ અથવા તો ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે ખંડ ખુલ્લા મૂક્યા છે. તો યાદ રાખજો, આ કાર્યશાળા મીન્સ સેમિનાર થશે, એટલે જેના માટે કે સેમિનાર વર્કશોપ જે ઓર્ગેનાઇઝ થયા છે તે આટલા માટે થયા છે, નહીં કે કૌટુંબિક ઝઘડા, બરાબર, એના માટે સેમિનાર થયા. સેમિનાર કોના માટે છે? ફિલ્મનું પ્રદર્શન, આર્થિક વ્યવસાય, બાગાયત, આના માટેના સેમિનાર છે. વર્કશોપ્સ છે એટલે કાર્યશાળા મીન્સ સેમિનાર. બાળ ઉછેર ને એ બધાની વાતો કરવા માટે, ડિસ્કસ કરવા માટે અહીંયા ભેગા થયા છે આ બધા ડિસ્પ્યુટ માટે. આ ટ્રુ ફોલ્સમાં આ બાબત ધ્યાન આપવા જેવી છે. ચાલો પ્રશ્નો જોઈશું. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમેન? ધ લાઇબ્રેરી હેલ્પ વુમેન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ, legal dispute and professional problems. What kind of workshops are conducted in library? Workshop in home economics, gardening, childcare and arts are conducted in the library. જોઈ લીધું. For what did the library open its halls for? એટલે કયા કામ માટે? એમાં બધું જ આવશે. તો the library open its hall for film screening, workshop in home economics or gardening, childcare or the arts, and women to get help in managing family conflicts, legal dispute and professional problems. તો આ પ્રકારે આ ફકરામાંથી પ્રશ્નો આપણે લખી શકીએ. મિત્રો, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના આગલા પેરેગ્રાફમાં આપણે જઈએ. અહીં અઘરા શબ્દોમાં થ્રુ દ્વારા, રિયલાઇઝ ખ્યાલ આવવો, સ્ટ્રેન્થ શક્તિ અથવા તાકાત, ફોર્ટ બનાવવું, યુનિટી એકતા, રીડિંગ એટલે અહીં પુસ્તકો આપવા તેની વાત કરીશું. અર્લિયર ટાઈમ્સ એટલે પહેલાંના સમયમાં, ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય, મેડ એટલે પુરુષ, સ્ક્વોન્ડર એટલે વિખેરી નાખવું, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ઇન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, ક્લાઇમેટ એટલે વાતાવરણ, અફ્રેડ એટલે ડર, ફોર્મ્યુલેટ એટલે બનાવવું અને સેપરેટ એટલે અલગ. તો ચાલો આપણે ફકરો જોઈશું. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. એટલે ગ્રંથાલયના મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખી અને સંગઠન સાધી શકે છે. It was noted that the leading libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full, બરાબર સમજો, too often full of only male readers. બરાબર, એટલે કે અહીં જોઈએ તો એ પણ ધ્યાન પર આવ્યું હતું કે પહેલાંના વખતના ગ્રંથાલય મીન્સ લાઇબ્રેરીની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચનખંડો વધારેમાં વધારે પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. એટલે કે એમણે વિચાર્યું કે મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુ સ્ત્રીઓ એટલે ઘણી બધી ભણેલી ગણેલી હોય એવી ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુરુપયોગ કરવાનું ચાલુ રાખશે ને તો એક એવું વાતાવરણ ઊભું થશે કે જેમાં સ્ત્રીઓ સાંજ પડતા મીન્સ અંધારું થતાં બહાર જતા ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. અને પછી આ યુનિટે બરાબર સ્ત્રીઓ માટે, બરાબર સમજો કે મહિલાઓ માટે એક વિભાગ શરૂ કર્યો જે અલાયદો વિભાગ હતો અને એ વાંચનખંડ ખોલવાની યોજના બનાવી.
પ્રશ્નો સમજીશું. What was the problem of the libraries of earlier times and present times? The libraries of earlier times were disappearing and the library of present times were too full of male અહીંયા આગળ આવશે male readers. What did the secretary point out? The secretary pointed out that though reading, women would realize their own strength and forge a unity. What has the woman unit planned? The woman units planned to open separate reading rooms for women. If the women wasted their time in watching TV, what happened? It would encourage a climate in which the women are afraid to go out after dark. આવો જવાબ લખી શકાય. મિત્રો, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના અલગ પેરામાં Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which provide the women the strength they need to make good use of these opportunities. આ ફકરાના અઘરા શબ્દોમાં બેકોન એટલે માર્ગદર્શન અને ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. હવાનું ભાષાંતર જો જાણીએ તો વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું જિલ્લાનું ગ્રંથાલય એક પદ્ધતિસર મસાલ જેવું છે. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. What does the library stand as? The library stands as the beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. How does the library encourage women empowerment? The library encourages women empowerment through classes, clubs, workshops, and reading rooms. આ રીતે જવાબ લખી શકાશે. અને how will the books help women? The books will give women to strength to make good use of opportunities to empower themselves. આ રીતનો આનો જવાબ લખાશે. મિત્રો, against the odds end of part 3 પલક્કડ પબ્લિક લાઇબ્રેરી અને એન્ડ ઓફ યુનિટ 1 against the odds. અને હવે આપણે બીજા ચેપ્ટરમાં મળીશું. ધન્યવાદ.